વિશ્વનાથ દાદા મિત્રો આજે અમે આવી ગયા છીએ ગૌરી કેદારનાથ મંદિર અને આપ જોઈ રહ્યા છો અહીંયા ત્યાં સુધી ઓટો કે કોઈ રિક્ષા નથી આવતી, અહીંથી ચાલીને જવું પડે। હા, બહુ એકદમ પાસે બધી જવા માટે બહુ સ્માર્ટ દિલ્હી છે બધી। તો આ વિડીયોમાં બન્યા રહેજો। ગૌરી કેદારનાથ મંદિર, જે ગૌરી કેદારનાથ મંદિર એમ કહેવાય છે કે અમે અહીંયા જાણ્યું તો એવું કીધું કે કેદારનાથ અને બદ્રીનાથ 7 વખત જાઓ અને અહીંયા એકવાર જાઓ કેટલું પુણ્ય મળે છે। તો અમે સંગીત ગ્રુપ સાથે અહીંયા ગૌરી કેદારનાથ મંદિર આવ્યા છીએ। આપ જુઓ તો જે મંદિર બડા ગણેશ ચિંતામણી મંદિર છે બધું એકદમ મંદિરનો તો આપણે જેમ હરિદ્વારમાં મંદિરો છે એવા જ અહીંયા બહુ મંદિર સરસ છે બધા જોવાલાયક। અને કાશી નગરી એટલે શિવની નગરી કહેવાય। કાશી એટલે કણ કણ મેં શિવ એટલે કાશી કહેવાય। અને જે ત્રિશુલની ઉપર આખી જે કાશી નગરી જે ભગવાને સ્થાપિત કરી છે, તો આ કાશી નગરી જો એકદમ ગંદી બધી સાંકડી અમે ચાલતા અહીંયા આવ્યા, અંદર દર્શન કરવા જાય છે અમારા, અને દર્શન કરી લઈએ પછી તમને ગૌરી કેદારનું પણ મંદિર જો અંદર શૂટ કરવા દેશે અથવા કરશું આપણે, નતર પછી આપણે એમના ફોટા પણ બતાવી દઈશ। ફાઇનલી મિત્રો આપણે ગૌરી કેદાર મંદિર પહોંચી ગયા, અમારા સ્વામી મઠ। અને આજે આપણે મંદિરની વાત થઈ હતી હમણાં કે ગૌરી કેદાર મંદિર છે, જ્યાં એમ કહેવાય કે કેદારનાથ ને બદ્રીનાથ તમે 7 વાર જાઓ અને જે પુણ્ય મળે તે પુણ્ય આપણે અહીંયા એક જ વાર આવવામાં મળે છે। આપણે ફાઇનલી તમને આ મંદિરની અંદર દર્શન કરાવું। શિવલિંગ સ્થાપિત છે। હર હર મહાદેવ। જો તમે પૂછી લીધું કમિશન આવું લીધું પૂરતી આવ बड़ा मंदिर के स्थापित सूर्य सामान को फोटा खींचना मना है। देखो આપણે ગૌરી કેદાર મંદિર પાસે નીચેનો નજારા મંદિર છે ઉપર, અને મંદિરની નીચે એક્ઝેક્ટ એ તમને બોટવાળા નીચે ઉતારે। તો મિત્રો તમે ગૌરી કેદારનાથના દર્શન કર્યા। આજે પાછળ જે દેખાય એ ગૌરી કેદારનાથ મંદિર છે, જે કેદાર ઘાટ પાસે આવેલું છે। અને આજે આ પાછળ જોઈ રહ્યા છો એ જે મુક્તાનંદ સ્વામી સરસ્વતી જે છે એમનો વિદ્યામઠ છે, જ્યાં બાળકોને સંસ્કૃત શીખવાડવામાં આવે છે અને ભાગવતનું પણ એનું પૂરું જ્ઞાન દેવામાં આવે છે। અને અહીંયા જે કાશીની વિદ્યાપીઠ વખણાય એ બધી અહીંયા વિદ્યાપીઠ પાછળ છે, જે ઘાટ ઉપર આપ જે પાછળ જોઈ રહ્યા છો એ હમણાં તમને પાછળ બેક સાઈડમાં કેમેરો કરી અને બતાવીશ। તો મિત્રો ફાઇનલી આપણે અત્યારે નારદ ઘાટથી થોડાક આગળ આવો એટલે કેશવ ઘાટ આવશે। કેશવ ઘાટની આગળ બદ્રી કેદારનાથ આ મંદિર છે, અને ત્યાં આપણે દર્શન કર્યા, તમે વિડીયોમાં આગળ જોઈ શકશો। તો મિત્રો બધી ચેનલમાં વિડીયો જે આવે એ આપણે તમે જોઈજો, એટલે એમાં તમને બધી ઘાટની માહિતી અને દર્શન થશે। તો મિત્રો તમને મઠના દર્શન કરાવું। મિત્રો શંકરાચાર્ય ઘાટ છે, અને ઘાટના જે બાળકોને સંસ્કૃત ભણાવવામાં આવે છે એ સંસ્કૃત બાળકો જે ભણે આમાં અભ્યાસ કરે, અને પછી નીચે આપણે જોયા બધા બાળકો જે સંસ્કૃતનો અભ્યાસ કરે છે, જોઈ રહ્યા છો બધા બાળકો અહીં અભ્યાસ કરવા જતા। જો બધા બાળકો નીચે ઉપર બધા બાળકો અભ્યાસ કરે। બંને બાજુ જે બાળકો બધા બેઠા હોય જે સંસ્કૃતનો અભ્યાસ કરે તો
બધા જે વિદ્યાપીઠના બાળકો છે જે સંસ્કૃતનો અભ્યાસ કરી અને જે કહે છે કે કાશીમાં જે અભ્યાસ કરવા જાય એ અહીંયા બાળકો જે આ મઠ છે આખો એમનો એ અભ્યાસ કરે અને અભ્યાસ કરી અને પછી સંસ્કૃતનું પૂરું જ્ઞાન ગીતાનું જ્ઞાન શીખે છે. તો આ બાળકો બધા અભ્યાસ કરે છે. બધા સંસ્કૃત બોલી રહ્યા છે એટલે આપણને કંઈ ખબર ન પડે, એટલો આઈડિયા ન આવે. ઉપર જે જો એક લાઈન ક્યાં છે, આ મુક્તાનંદ સ્વામીનો જે મઠ છે. આજે ગૌરી કેદાર મંદિર. કેદાર ઘાટ પાસે ગૌરી કેદાર મંદિર આવેલું છે, જ્યાં બહુ સરસ શંકર ભગવાનનું આપણે જે લિંગના દર્શન કર્યા. તો એ ધીમે ધીમે આપણે આગળ વધશું. આ બાજુ બોટ બહુ ટ્રાફિક છે. पास में होता है नाव लग भी गई, आरती तैयार भी हो. ધીમે ધીમે આ જે અઘોરી બાવાનો વિસ્તાર છે આ બધો. હવે આપણે ધીમે ધીમે જો આગળ જે ઘાટ આવ્યો એ છે ચોકી ઘાટ. ચોકી ઘાટ મિત્રો અઘોરી બાવા ગોરી બધી સ્કૂલિંગની બધી વસ્તુ મળે છે. વસ્તુ બધી એન્ટિક મળે છે. સોમેશ્વર ઘાટ, સોમેશ્વર મહાદેવ મંદિર. યુરોપિયન કન્ટ્રીથી માણસો આવે છે. હવે મિત્રો આપણે આવી ગયા છીએ માનસરોવર ઘાટ. આ જુઓ મિત્રો, ચેનલમાં જે જોવો છો એ સબસ્ક્રાઈબ જરૂર કરજો, કારણ કે સબસ્ક્રાઈબ કરશો અને લાઈક કરજો વિડીયોને. જો આ બધી વસ્તુ સરસ મળે. જો માનસરોવર ઘાટ 84 ઘાટ છે. 84 ઘાટમાંથી જે અમે દર્શન કરવા જઈશું એ આપણે બતાવશું. અહીંયા આ રીતનું પથાણા પાથરી જો બધા બેસતા હોય છે. બાબાજીઓ બધા પકાવે છે કાંઈકનું કાંઈક ખાવા માટે.
એમની ભૂખ તો લાગતી જ હોય ને. હે? આ મિત્રો છે રાજા ઘાટ, જે રાજા મહારાજાઓ અહીંયા એનો મહેલ ચણાવી અને રહેતા હતા. જો આ એમનો મહેલ છે રાજાનો. આ બધા રાજા મહારાજાઓ પોતાના મહેલ નદી કિનારે રાખે કાંઠે અને પોતે અહીંયા સ્નાન કરે. ફરવા માટે અહીંયા જે રાજા મહારાજાઓ આવતા એ પોતાનો અહીંયા એક આવી રીતનાનું સ્ટ્રક્ચર જો મહેલ ઊભો કર્યો હોય. આ મિત્રો પબુવા પાંડે ઘાટ, પબુવા પાંડે ઘાટ છે.